સુરત જિલ્લામાં કામરેજની અંદર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ મોટું બજેટ ફાળવીને દક્ષિણ ઝોનની અંદર સૌથી મોટી મેડિકલ ફેસિલિટી સાથેની 1500 બેડની હોસ્પિટલ બજેટમાં મૂકી અને આ વિસ્તારને અને આખા દક્ષિણ ઝોનને ગરીબમાં ગરીબ માણસ સારવાર લઈ શકે એ હેતુથી આટલું મોટું બજેટ ફાળવવા બદલ અહીંના તમામ પરિવારજનો વતી હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. કામરેજની અંદર અંદાજે આશરે 75 એકર યાની કે 150 વીઘામાં આ સંકુલ સાકાર થશે, જેમાં 300 બેડની કાર્ડિયાક હોસ્પિટલ હશે જેનો ખર્ચ 307 કરોડ રૂપિયા હશે, 300 બેડ કિડનીની હોસ્પિટલ યુરોલોજી જેનો ખર્ચ 307 કરોડ રૂપિયા થશે અને 300 બેડ કેન્સરની હોસ્પિટલ જેનો 246 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થશે. મિત્રો, આવનારા સમયમાં સુરત એક એવું જિલ્લો છે કે જ્યાં વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. અન્ય લોકો પ્રાંત વિસ્તાર અને ગ્રામ્યના લોકો પરિવારજનો આ વિસ્તારમાં રહેણાંક કરી રહ્યા છે, ત્યારે આવી હોસ્પિટલ બનવી એ ખૂબ જ જરૂરી હતું. 1450 કરોડ રૂપિયા જયારે બજેટમાં મૂક્યા છે ત્યારે એનો કુલ ખર્ચ છે અને એમાંથી 250 કરોડ રૂપિયા જેટલી રકમ બજેટમાં ફાળવણી પણ કરવામાં આવી. આ જગ્યા સુનિશ્ચિત થઈ ચૂકી છે. 150 વીઘા યાની કે 75 એકર જગ્યામાં આ સંકુલ જ્યારે બનશે ત્યારે આસપાસના લોકો કામરેજ વિસ્તારને તો સવલત મળશે, પરંતુ દક્ષિણ ઝોનની અંદર સૌથી મોટું આ આરોગ્ય મંદિર કહી શકાય એવી હોસ્પિટલ 1500 બેડની જ્યારે સાકાર લેશે ત્યારે અનેક ગરીબ દર્દીઓના આંસુ લૂછાશે અને ભારતીય જનતા પાર્ટી ની સરકારની અંત્યોદય સુધી સુખાકારી પહોંચાડવાનો જે લક્ષ્ય છે એ સાર્થક કરીશું.